નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। છેલ્લા ઘણા દિવસોથી જે મહત્વનો મુદ્દો આપણી સમક્ષ આવી રહ્યો છે ને તે છે ટેકનોલોજીના ફાયદાઓ અથવા તો તેના નુકસાન। કારણ કે આપણે હવે એક એવા યુગ તરફ આગળ વધી રહ્યા છે કે જ્યાં ડિજિટલ માધ્યમ અને ઇન્ટરનેટનો ઉપયોગ આપણા સૌ માટે ઘણો જરૂરી બની પહોંચ્યો છે અને આ વસ્તુ અને આ વિષય અંતર્ગતની ચર્ચા એટલા માટે ઉપયોગી અને જરૂરી છે કારણ કે તેના હવે ફાયદા અને નુકસાન જાણીને આપે આપના મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો પડશે। તમામ એપ્લિકેશન જે આપ ઉપયોગમાં લેતા આવ્યા છો શું તે પોતાના ડેટા માટે હાનિકારક તો નથી અને તમારા અંગત ડેટા તો નથી ચોરી જતી? આ તમામ બાબતોનું ધ્યાન ખાસ રાખવું પડશે। જેમ આપણે અગાઉના કાર્યક્રમો વખતે ચર્ચામાં જોડાયા હતા અને મુદ્દાઓ જે ચર્ચામાં લીધા હતા કે વોટ્સએપ કે જે એક મહત્વનું ટેક્સ્ટિંગનું માધ્યમ બની ચૂક્યું છે આપણા સૌ માટે અને હવે તેનાથી આપણે એટલા વાકેફ થયા છે કે જેની નવી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અને પોલિસીઝને સમજી અને ત્યારબાદ તેનો ઉપયોગ આગળ વધારવો પડશે। પણ આ માત્ર એક એપ્લિકેશન પૂરતું સીમિત નથી રહ્યું। હવે ઘણી બધી એપ્લિકેશન્સ એવી છે કે જ્યાં આપ પોતાના મોબાઈલ ફોનથી આપ પોતાના ઘરના ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ, એર કન્ડિશન્સ આ તમામનો એક્સેસ માત્ર એક ટચથી કરી શકો છો। પણ આ કેટલું હિતાવહ છે? હવે જે એપ્લિકેશન્સ એવી છે કે માત્ર રિમોટ ડેસ્કટોપ અથવા તો રિમોટ એપ્લિકેશન્સ જો આપે આપના ફોનમાં ઇન્સ્ટોલ કરી છે તો શું તેના ઉપયોગથી આપનો કોઈ પર્સનલ ડેટાને જોખમી રૂપ આવા તમામ પાસાઓ સામે તો નથી આવી રહ્યા? આ ઉપરાંત જેટલા પણ મિસ્ડ કોલ્સ અને આપના જેટલા પણ KYC અપડેટ કરાવવા માટે ફોન આવતા હોય છે, અનેક વખત RBI દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય છે કે આવા કોઈ પણ ફોનને અનિવાર્ય સંજોગોમાં તમારે તેની અવગણના કરવી જોઈએ કારણ કે જે તે વ્યક્તિ આપને ફોન કરે છે જરૂરી નથી કે તે સાચો જ વ્યક્તિ આપની પાસે આપની જે KYC ડિટેલ્સ અપડેટ કરાવવા માટે ફોન કરતો હોય કારણ કે તેનાથી જ ફ્રોડ ઘણી બધી વખત થતા હોય છે। ઓનલાઈન પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન્સ માટે જે આપ એપ્લિકેશન્સનો ઉપયોગ કરો છો તે પણ હાનિકારક સાબિત થઈ જતી હોય છે। અમુક વખતે નોટિફિકેશન જે આપને આવતા હોય છે તે એપ્લિકેશન મારફતે તેના ઉપર ક્લિક કરવાથી આપના જે બેંક અકાઉન્ટ સાથે સંલગ્ન અને જે સંકલિત એપ્લિકેશન્સ હોય છે તેનાથી આપના બેંકમાં રહેલા નાણાકીય વ્યવહારો પણ આપના માત્ર એક ટચ કરવાથી તમામ રકમ અહીંયાથી ત્યાં ટ્રાન્સફર થઈ જતી હોય છે ને આવું ઘણી વખત બન્યું છે। આપની આસપાસમાં પણ આવા કિસ્સાઓ બનતા હશે। તો આ તમામ બાબતોની જાણકારી મેળવવા માટે આજનો આ વિશેષ કાર્યક્રમ જે યોજાઈ રહ્યો છે ટેકનોલોજીના ફાયદા અને નુકસાન આ વિષય અંતર્ગતની ચર્ચામાં જોડાઈશું। આપણી સાથે સાયબર એક્સપર્ટ્સ એવા સ્મિત સોલેસ અને સાયબર એક્સપર્ટ અમિત સિંઘ જોડાઈ રહ્યા છે। અમિત સિંઘ જેઓ CEO છે અમીગો સાયબર એક્સપર્ટમાંથી જોડાઈ રહ્યા છે। સૌથી પહેલો મારો સવાલ સ્મિત આપને રહેશે, એન્ડ્રોઈડ મોબાઈલ અને રિમોટ ડેસ્કટોપ જે ઘાતક સાબિત થઈ રહી છે અથવા તો થતી જશે, કસ્ટમર કેરના ફ્રોડ કહો અથવા તો આ જે તમામ મુદ્દાઓ આપણે શરૂઆતમાં ચર્ચામાં લીધા, હવે આ કઈ રીતે હાનિકારક સાબિત થઈ શકે છે? કઈ રીતે તેનો ઉપયોગ સીમિત રાખી શકાય અને કઈ રીતે આમાં ડેટા ચોરીનું ફંક્શનિંગ થતું હોય છે તેની આપણે ચર્ચાથી શરૂઆત કરીએ। ચોક્કસ. આપણે વિચારીએ કે સૌથી પહેલા આપણે કોઈ પણ એપ્લિકેશન ફોનમાં નાખીએ તો આપણે શું કરીએ કે એપ્લિકેશન પ્લે સ્ટોર પર જઈએ અને ઇન્સ્ટોલ કરવાનું સ્ટાર્ટ કરીએ। અથવા કેટલી વખત એવું થતું હોય છે કે આપણા મિત્રો આપણને કોઈ એપ્લિકેશન રેકમેન્ડ કરે અને વોટ્સઅપ પર એની લિંક મોકલે અથવા તમે ટેલિગ્રામની લિંકમાંથી લઈ લો કે પછી કોઈ પણ પર્સનલ બીજી એપ્લિકેશન છે એનાથી આપણને લિંક મળતી હોય છે। હવે સામાન્યતઃ શું થાય છે કે જે ટેકનોલોજી ઉપયોગ કરતા યુઝર વર્ગ છે, જેટલો આપણો વર્ગ છે જે રેગ્યુલર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એ લોકો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે જે પણ એપ્લિકેશન એક્સેસ આપવાની હોય એ દરેક એપ્લિકેશનને એ લોકો ચેક કરે છે અને ચેક કરીને દરેક ટિકમાં જેમ કે કોન્ટેક્ટ છે કે પછી ઓડિયો છે કે પછી ફાઇલ એક્સેસ છે, તમારા ફોનની અંદર જેટલી એપ્લિકેશન ના ડેટા સ્ટોર થતા હોય છે એના માટે એપ્લિકેશન તમારી પાસે એક્સેસ માંગતી હોય છે। હવે સમજો કે તમારી પાસે કોઈ રિમોટ ડેસ્કટોપ એપ્લિકેશનનો તમને કોઈ તમારા ફ્રેન્ડે લિંક મોકલી છે, તમારે એ જોઈન્ટ કરવું છે। હવે રિમોટ એપ્લિકેશનની અંદર મોસ્ટલી શું થતું હોય છે કે તમે ફોનની અંદર ડેટા સ્ટોરેજની એક્સેસ આપી, તમે ઓડિયોની એક્સેસ આપી, તમે વિડીયોની એક્સેસ આપી, ઇન શોર્ટ તમારા ફોનની અંદર જેટલો ડેટા છે એની બધી એક્સેસ તમે આપી દીધી। આનાથી શું થશે કે તમે જ્યારે એક્સેસ આપો અને તમે એક્સેસ આપતી વખતે બધા ટીક આપી દો જણાવ્યા વગર અને એ એપ્લિકેશન કોઈ થર્ડ પાર્ટી યુઝર બનાવી છે પ્લે સ્ટોર પર રજીસ્ટર નથી તો એ તમારા માટે બહુ હાનિકારક છે। એનું રીઝન એ છે કે જે યુઝર છે, માન લો કે રૂબી ઓન રેલ્સ કહીને ટેકનોલોજી આવે છે અથવા એન્ડ્રોઈડની અંદર અલગ અલગ કર્નલ્સ હોય છે અને એ બધી ફાઇલોનો એક્સેસ જ્યારે થવા માંડે ત્યારે શું થાય
કે તમારી અંદરના જો તમે મોબાઈલની અંદર KDBX કરીને ફાઇલો આવતી હોય પાસવર્ડની, અને તમે પોતાની સિસ્ટમની અંદર ફોનની અંદર જો પાસવર્ડ નોટપેડમાં સેવ કરતા હો, વોટ્સઅપના વોલપેપર્સ અથવા વોટ્સઅપની પ્રોફાઇલ ફોટોસ એ બધી એ લોકો પાસે એક્સેસ થઈ જાય છે. બહુ પહેલા એવું હતું કે ફોનની અંદર ગૂગલની અંદર ગૂગલ કનેક્ટ કરીને આવતું હતું, અને ગૂગલની અંદર સર્કલ્સ બનાવીને તમે જોઈન કરી શકતા હતા, તમે બધા ફોટો શેર કરી શકતા હતા. હવે શું થતું હતું કે જ્યારે તમે એપ્લિકેશન એક્સેસ આપો એટલે તમારા ફોનનો બધો ડેટા ઓપન થઈ જાય, અને એનો ઉપયોગ મોસ્ટલી હેકર્સ કરતા હોય છે, અને જે ક્રિમિનલ્સ હોય છે, સાયબર એક્સપર્ટ્સ જે આનો ઉપયોગ કરતા હોય છે, જે ચીટિંગ કરવા માટે. એટલે એ લોકો શું કરે, તમને એક શોર્ટ લિંક આપે. એકચ્યુઅલી તમે ગમે તે વેબસાઇટ પર જાઓ અથવા એપ્લિકેશન પર જાઓ તો એપ્લિકેશનની એક લાંબી લિંક બનતી હોય છે, અને એ લાંબી લિંક જે છે એ એકચ્યુઅલ લિંક હોય છે. આજકાલ લોકો શું કરે છે કે ટ્વિટર પર નાખવા માટે અને એકબીજાને શેર કરવા માટે શોર્ટ લિંક બનાવે છે. હવે શોર્ટ લિંક જ્યાં તમે કોઈની જો શેર કરો તો એકચ્યુઅલ કઈ વેબસાઇટની છે, એકચ્યુઅલ કઈ એપ્લિકેશનની છે, એ કોઈને ખબર પડતી નથી, અને લોકો જોયા જાણ્યા વગર એ શોર્ટ લિંક પર ક્લિક કરે અને એક્સેસ કરે. એટલે શું થાય કે તમે માન લો કે યુપીઆઈ પેમેન્ટની લિંક તમે શોર્ટ લિંક બનાવી છે અને તમે એક્સેસ કરી, તમને યુપીઆઈ ની ઉપર એક રિક્વેસ્ટ આવશે કે મારે પેમેન્ટ રિસીવ કરવું છે, સપોઝ 5,000, 10,000, 20,000 અથવા એક્સ અમાઉન્ટનું. તમે એ લિંકની ઉપર એક્સેસ આપવા માટે એક્સેપ્ટ કરી દીધું, ભૂલે છું કે તમને ખબર ના પડી કે ઓપ્શન શું છે, એક્સેપ્ટ આપ્યું અને તમારા બેંકમાંથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા, એવું થતું હોય બિલકુલ. અને છે. હા, અને એટલે આરબીઆઈ પણ વારંવાર કહેતું હોય છે, હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમે જ્યારે આપણે જાણવાનો એવી રીતે પણ પ્રયાસ કર્યો હતો કે ગ્રાહકોને કઈ રીતે સાવચેત રાખવા, તે માટે વખત તેઓ પ્રોપર એડવર્ટિઝમેન્ટ મારફતે ગ્રાહકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ તેમ છતાં અમુક લોકોમાં સમજણનો અભાવ છે અને અમુક લોકો તેને આંખ આડા કાન કરે છે. અમિતસિંહજી, મારો સવાલ પણ આપને તે જ રીતનો હશે કે ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સ માટે કસ્ટમર કેર દ્વારા ફ્રોડમાં વધારો થતો હોય તેવા પણ અત્યારે કિસ્સાઓ સામે આવ્યા છે. અમુક વખતે કસ્ટમર કેરમાંથી અપડેટ યોર કેવાયસી માટેના પણ ફોન આવતા હોય છે. આ ઉપરાંત અમુક વખતે મિસ્ડ કોલ્સ પણ આપવામાં આવતા હોય છે. અમુક વખતે એવા મેસેજીસ આવતા હોય છે કે જેનામાં લિંક હોય છે, તેના ઉપર લોકો ક્લિક કરી દેતા હોય છે અને ડાયરેક્ટ એક્સેસ મળી જતો હોય છે. તો હવે આ બાબતોને કઈ રીતે રોકી શકાય, શું લાગે છે આપને? जैसा कि स्मिथ भाई ने बताया कि जितनी भी एप्लीकेशन है वो हर चीज का एक्सेस लेती है, चाहे वो आपके कॉन्टैक्ट हो, चाहे इमेज हो, चाहे फोटोज हो. तो आप लोगों को जो मोटा मोटा समझना है वो ये समझना है कि आपका डेटा सिक्योर तो है ही नहीं, बट आपका नंबर कब लगेगा हैक होने के लिए वो इम्पोर्टेंट है. आज की डेट में अगर मैं अहमदाबाद का या मैं किसी भी सिटी का डेटा निकालता हूँ, इंटरनेट पर सिर्फ 2,000 रुपये या 1,000 रुपये में अवेलेबल होता है. वो डेटा कैसे आता है? क्योंकि जो बड़ी बड़ी कंपनीज होती हैं वो एक दूसरे को डेटा बेच रही होती है. अब जैसे डेटा बेचा जाता है, वो क्यों बेचा जाता है? क्योंकि हम अपनी डिजिटल आइडेंटिटी के ऊपर इतना फोकस नहीं करते. मैं आज आप लोगों को बहुत क्लियर शब्दों में बताना चाहता हूँ कि जैसे आपकी जिंदगी में आपका जन्म होता है, ऐसे जिस दिन आप इंटरनेट पे कोई अकाउंट बनाते हो, द डे यू बॉर्न ऑन इंटरनेट, तो आप लोगों को अपने डिजिटल अकाउंट यानी कि आपका जीमेल, आपका मोबाइल नंबर आपको सिर्फ परिचित व्यक्तियों को ही देना चाहिए. आप हर किसी को नहीं दे सकते. आपको नहीं पता कि वो व्यक्ति किसको बेचने वाला है या किसको उसको ऑनलाइन रखने वाला है. तो सबसे बड़ी जो हमारे साथ प्रॉब्लम चल रही है इंडिया में वो है डिजिटल आइडेंटिफिकेशन. हम लोग अपनी डिजिटल आइडेंटिटी के ऊपर बिल्कुल फोकस नहीं कर रहे. अगर आज की डेट में हम डिजिटल आइडेंटिटी के ऊपर फोकस करना चालू कर देते हैं तो कई हद तक हम ऐसी चीजों को टाल सकते हैं. जैसे कि लॉकडाउन में करीब मैंने 12,68,000 रुपए की रिकवरी की. करीब 35 लोगों के अकाउंट से फ्रॉड हुआ, किसी का 90,000, किसी का 5,000. जैसा स्मिथ भाई ने बताया कि वो शॉर्ट लिंक भेजते हैं, शॉर्ट लिंक के साथ साथ वो आपको लालच भेजते हैं, कुछ ना कुछ ग्रीड होती है, जैसे आपकी लॉटरी लग गई है. तो ये जो टेक्निक है ये सब हमारी ओल्ड टेक्निक है, हम सबको पता है, लेकिन फिर भी हम इसका शिकार बन जाते हैं. क्यों? क्योंकि उनके पास सबसे पहले तो हमारी डिजिटल आइडेंटिटी होती है, दूसरा उनके पास वो टेक्निक होती है कि वो हमको अप्रोच कर सके बाया एसएमएस, बाया कस्टमर केयर, बाया आपके फ्रेंड का फेसबुक अकाउंट बना के भी वो आप लोगों को अप्रोच कर सकते हैं. उनको पता है कि आपके पास कितना पैसा है, आप कौन सा बैंक यूज कर सकते हो. ये डेटा हमने ऑलरेडी शेयर किया है और ये डेटा हमने अपने सर्कल में शेयर किया, वो शेयर होते होते एक बड़े प्लेटफॉर्म पे चला गया है. तो सबसे पहले मैं अपने सारे दर्शकों से रिक्वेस्ट करूंगा कि अपनी डिजिटल आइडेंटिटी के ऊपर फोकस करें और डिजिटल आइडेंटिटी से रिलेटेड सारी चीजों को कम से कम शेयर करें.
ઓકે, રાઈટ. जी એટલે ડિજિટલ આઈડેન્ટિટી ઉપર વધારે ફોકસ કરવાનું જેમ અમિતસિંહ જણાવી રહ્યા છે, આ એક વાત બિલકુલ પૂર્ણ લાગે છે અને તથ્યસભર એટલા માટે લાગે છે. સ્મિત, આપણે જાણીએ છીએ તેમ દેશની આબાદી લગભગ 135 કરોડ કરતાં વધારે છે. ભારત દેશની વાત કરીએ આપણે તો ટેકનોલોજીને સમજનારા લોકો ખૂબ ઓછા છે, પણ તેનો ઉપયોગ કરનારા લોકો લગભગ દર બીજી વ્યક્તિમાં આપણે જોઈ શકીએ છીએ. હવે સવાલ એ થાય છે કે જ્યાં દેશમાં 60% કરતાં વધારેનું યુથ પાવર છે, આ યુથ શું સારી રીતે આ તમામ ટેકનોલોજી અને એપ્લિકેશન્સને સમજીને તેનો ઉપયોગ કરે છે? કારણ કે સોશિયલ મીડિયા એક મહત્વનું માધ્યમ છે. અત્યારે સોશિયલ એપ્લિકેશન્સની વાત કરીએ તો સૌથી વધારે જો કોઈ એપ્લિકેશનનો યુઝેજ થતો હોય તેમાંની 2 અને 3 આપણે અત્યારે કદાચ નામ લઈ શકીએ તો તેનામાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર, આ 3 મહત્વના હેન્ડલ્સ અને સોશિયલ હેન્ડલ્સ છે કે જ્યાં લોકો મહદઅંશે પોતાની એક્ટિવિટીઝ શેર કરતા હોય છે. હવે જેમ અમિતસિંહે જણાવ્યું કે આપનો જીમેલ આઈડી કોને આપવો અને કોને ન આપવો, આ ઉપરાંત પોતાનો ફોન નંબર કોને આપવો અને કોને ન આપવો. હવે આપણે એક એવા યુગમાં છે કે જ્યારે લગભગ એકબીજાના સંપર્કમાં રહેવા માટે ટેલિફોન નંબર્સના એક્સચેન્જ ખૂબ કોમન થઈ ગયું છે આ બાબત. અને તેવામાં હવે સાવચેતી અને કોને ફિલ્ટર કરીને આપવો અને કોને ન આપવો તેનું ધ્યાન કઈ રીતે કોઈ રાખી શકે? જી. હવે આપણે કોન્ટેક્ટ નંબર અથવા આઈડેન્ટિફિકેશન એટલે કે ડિજિટલ આઈડેન્ટિફિકેશનમાં જીમેલ આપણે લઈએ અને કોઈ પણ માન લો કે કંપની કોર્પોરેટ આઈડી લઈએ. સૌથી પહેલા શું થાય છે કે તમે ફેસબુક પર જાઓ, ઇન્સ્ટા પર જાઓ કે ટ્વિટર પર જાઓ, તમે રજીસ્ટર કરો એટલે સૌથી પહેલા તમને પૂછે કે તમારો મેલ આઈડી કયો છે, તમારો લિંકઇન આઈડી કયો છે, અથવા લિંકઇન પર જઈએ તો પ્રોફેશનલ જે હોય છે. અને નોર્મલી આપણે ઇન્સ્ટાગ્રામ પર જઈએ તો એ બધાની ઉપર તમારું એકચ્યુઅલ બર્થ ડેટ રજીસ્ટર હોય છે. હવે સૌથી પહેલા કોઈ પણ બેંક એકાઉન્ટની અંદર પણ અગત્યની ઇન્ફોર્મેશન તમારી પર્સનલ કઈ હોય, બેંક એકાઉન્ટની અંદર તમારી બર્થ ડેટ હોય, તમારો પાન કાર્ડ નંબર હોય, તમારી પર્સનલ જે આધાર કાર્ડ નંબર હોય એ હોય. લોકો શું કરે છે કે આ જે ડિટેલ છે એ ફેચ કરી લે છે. કઈ રીતે ફેચ કરે છે તો તમે સપોઝ લિંકઇન પર જાઓ અને અલગ અલગ પ્લગઇન્સ આવતા હોય છે ક્રોમના પ્લગઇન આવતા હોય છે, બ્રાઉઝરની અંદર પ્લગઇન આવતા હોય છે, જેનાથી તમે લિંકઇન પર જઈને કે ફેસબુક પર જઈને તમે એની પ્રોફાઇલ પેજ પર જઈને જે વ્યક્તિ હોય, જે તે વ્યક્તિ હોય એની પ્રોફાઇલ પેજ પર જાઓ તો એની બર્થ ડેટ મળી જાય. આના પરથી એનો ફોન નંબર પણ ઘણી વખતે લોકો અપડેટ કરતા હોય છે, એટલે ફોન નંબર પર તમને મળી જાય. હેકર્સ અને જે ફ્રોડ જે સિસ્ટમ હોય છે એ લોકો શું કરે છે, ફ્રોડ તમારા સિમ કાર્ડનો ક્લોન બનાવે છે. તમારો જો ફાઇનાન્શિયલ ડેટા લેવો હોય તો સૌથી પહેલા શું કરે કે તમારી જે બી માન લો કે તમારા એરટેલમાં છે કે વોડાફોનમાં છે કે પછી રિલાયન્સમાં છે, જીઓની અંદર તમારો સિમ કાર્ડ છે, એ લોકો આ ઇન્ફોર્મેશનની મદદથી તમારી જે ડિટેલ છે એ કોઈ પણ રીતે ફેચ કરીને તમારી ગવર્મેન્ટની વેબસાઇટ પર જઈને ફેચ કરીને એને તમારા સિમ કાર્ડ એ લોકો લઈ લેતા હોય છે અને એનું ક્લોનિંગ કરીને મોસ્ટલી ફ્રોડ થતું હોય છે. આના સિવાય જેટલી વેબસાઇટ છે, જે સોશિયલ મીડિયા વેબસાઇટ છે અને એપ્લિકેશન છે, એના પર કોઈ અત્યારે કંટ્રોલ નથી. તમે જો તો કોઈ પણ વ્યક્તિ આજકાલ સોશિયલ મીડિયા પ્રોફાઇલ બનાવી શકે છે અથવા સોશિયલ મીડિયા એપ્લિકેશન બનાવી શકે છે. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ તો આપણે કોમન વાપરીએ છીએ, પણ એના સિવાય ઘણી બધી એવી એપ્લિકેશન આપણે વાપરતા હોઈએ છીએ જેમાં આપણે વગર વિચારે પોતાની ડિટેલ આપી દેતા હોય છે. હવે આ ડેટાબેઝનો ઉપયોગ માર્કેટિંગ માટે, ડિજિટલ માર્કેટિંગ માટે ઘણા બધા લોકો કરતા હોય છે. એટલે એ લોકો શું કરે કે આ ડેટાને બહાર વેચાતો મૂકી દે. ઘણી વખતે એવું થાય કે કંપની પોતે બહુ સિક્યોરિટી મેન્ટેન કરતી હોય પણ એનો એમ્પ્લોય ચેન્જ થાય અથવા એમ્પ્લોય જાય તો એનો ડેટા લીક થઈ જતો હોય છે, કારણ કે લોકો પાસે ડિટેલ જે ડેટાબેઝ છે, ડેટાબેઝ મેન્ટેન કરનારા લોકો હોય જ છે. પણ આ બધામાં હવે જ્યારે આપણે ચર્ચા કરી જ રહ્યા છે કે ટેકનોલોજીના ફાયદા શું અને નુકસાન શું, સ્મિત આપ ફરીથી કનેક્ટ થયા છો. સ્મિત, આપને અનમ્યુટ કરવા પડશે પ્લીઝ. સ્મિત, આપની ફરીથી કનેક્ટિવિટી થાય ત્યાં સુધી આપણે આ ચર્ચાને આગળ વધારીએ છીએ. જેમ તમે જણાવી રહ્યા છો કે સોશિયલ મીડિયાના ફાયદા અને નુકસાન કેટલા હોઈ શકે, આપણે સૌ જાણીએ છીએ કે સોશિયલ મીડિયાના જેટલા વધારે ફાયદા છે, બિઝનેસ અકાઉન્ટ્સ માટે કદાચ આ ફાયદા વધારે પડતા છે, પણ તેમ છતાં આ ફાયદા કઈ રીતે એક્સેસ લોકો કરી શકે અને તેનો સરળ રીતે કઈ રીતે ઉપયોગ થઈ શકે તે વધારે મહત્વનો છે. સ્મિત, આપ કન્ટિન્યુ કરી શકો પ્લીઝ. સ્મિત, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? मैं इसमें कुछ चीजें ऐड करना चाहूंगा कि जो सोशल જી
जी, जो सोशल मीडिया है, उन लोगों के जो डेटा सर्वर में इतने बड़े डेटा सर्वर है कि वो पूरे दुनिया के आने वाली 10 पीढ़ियों का डेटा तक सिक्योर करके रख सकते हैं। तो आज आप लोगों को जो समझना है, वो ये समझना है कि इंटरनेट नेवर फॉरगेट और इंटरनेट नेवर डिलीट। अगर आज आपने कोई पिक्चर डाली कि आई एम फ्लाइंग टू दिल्ली और आपने कुछ ऐसा पिक्चर डाला कि आई एम गेटिंग मैरिज, तो वो डेटा का जो कलेक्शंस है, जो आपके पीछे पड़ा हुआ है, जो भी आपके साथ गलत करना चाह रहा है, जिसके इंटेंशंस आपके लिए अच्छे नहीं है, वो आपको कभी भी ग्रैब कर सकता है। तो जो यूजर पॉलिसीज हैं, उनके ऊपर हम लोगों को बहुत ज़्यादा फोकस करना पड़ेगा। आज की डेट में बहुत सारे ऐसे ग्रैबर्स अवेलेबल हैं कि आप फेसबुक पर जाओगे और आप दिल्ली डालोगे तो दिल्ली का डेटा वो आप लोगों को ग्रैब करके दे देंगे कि दिल्ली में कितने लोग फेसबुक यूज़ करते हैं। इंस्टाग्राम का भी ऐसा डेटा निकल के आ जाता है। तो आज की डेट में जो हैकर हैं, वो बहुत स्मार्ट हो चुके हैं। उनको बहुत कुछ नहीं करना होता, उनको सिर्फ छोटे-छोटे टूल्स यूज़ करके या एक्सटेंशन यूज़ करके वो ईज़िली किसी भी चीज़ को ग्रैब कर सकते हैं और वो पर्टिकुलरली बता सकते हैं आपको कि आप किस डिपार्टमेंट में, किस पोज़ीशन पर और क्या काम कर रहे हो। तो अब ऐसी चीज़ों से अगर हमें बचना है, तो खुद को साइबर सिक्योरिटी की एजुकेशन देनी पड़ेगी और वो एजुकेशन हम साइबर सिक्योरिटी एक्सपर्ट से ले सकते हैं या फिर जो अवेयरनेस कैंपेन्स गवर्नमेंट चला रही है, उनके थ्रू ले सकते हैं या फिर अगर आप कभी भी फंस जाते हो तो गवर्नमेंट ने एक वेबसाइट लॉन्च की है cybercrime.gov.in। आप उस वेबसाइट पे जाके बहुत सारी चीजों के बारे में जान सकते हैं। अगर आपके साथ कोई फ्रॉड भी हो जाता है तो आप cybercrime.gov.in पे जाके आप अपने आप को रजिस्टर कर सकते हैं। और यकीन मानिए मैंने करीब 7 दिन के अंदर जो पैसे रिवर्स किए थे लोगों को, वो उसमें एक वेबसाइट का cybercrime.gov.in का बहुत यूज रहा है, जिसको मैंने यूज किया है। तो आप जाके उसको देखिए, आपको बहुत सारे बेनिफिट उससे मिलेंगे। લેકિન સવાલ આ પણ થાય છે કે જેમ જણાવી રહ્યા છે કે ક્યારે પણ જો સાયબર સિક્યુરિટીના ગુનાઓ જો આપની સાથે થાય છે અને તેને આપણે રજીસ્ટર કરાવીએ છીએ તો તેના પરિણામો કેટલા દિવસમાં મળે છે અને શું આપણા રાજ્યમાં અથવા તો આપણા દેશમાં તેવી ટીમ કાર્યરત છે કે તેઓ સાચી દિશામાં જઈને અને સાયબર ક્રાઇમના ગુનાઓ ઉકેલી શકે અથવા તો તેનામાં યોગ્યત્વે વ્યક્તિને ન્યાય અપાવવા માટે સક્ષમતા શું આપણે ધરાવીએ છીએ સ્મિત? જી હવે આપણે જઈએ કદાચ સાયબર ક્રાઇમની પાસે અને ટીમને આપણે રિપોર્ટ કરીએ સૌથી પહેલા એ થાય કે એ લોકો તમારી પાસેથી બધી ડિટેલ માંગે કે સાયબર ફ્રોડ કઈ રીતના થયું, તમે લોકોએ શું ડિટેલ આપી હતી, તમે કઈ કઈ વસ્તુ પર કેટલી વખત કોમ્યુનિકેશન કર્યું હતું અને આખી જે તમારા ફોન ડિવાઇસ છે એ લોકો ચેક કરવા માંગે અથવા તમારી જે લેપટોપ સિસ્ટમ છે કે પછી કોમ્પ્યુટર છે એ લોકો માંગે છે. હવે પ્રોબ્લેમ એ થાય છે ઘણા લોકો સાથે કે પર્સનલ ડિટેલ પર તમારી ફોનની અંદર કે પછી લેપટોપમાં કે સિસ્ટમમાં રહેવાની અને તમે જ્યારે પોલીસ કમ્પ્લેન રજીસ્ટર કરાવો સાયબર ક્રાઇમમાં, ફેક્ટ વસ્તુ છે કે તમારી પાસે જેટલી ડિટેલ હોય તમારી પાસેની એ તમારે એ લોકો જોડે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી શેર કરવી પડે. ઘણા લોકો આનાથી કતરાતા હોય છે અથવા આને અવોઇડ કરતા હોય છે. પણ હું તમને એફિશિયન્ટલી કહું કે જે આપણી સાયબર ક્રાઇમની જે ટીમ છે બહુ એફિશિયન્ટ છે અને એ લોકો બહુ ડિટેલની અંદર બધું ચેક કરે છે. હા, એ વસ્તુ છે કે સાયબર ક્રિમિનલ્સ એક્સપર્ટ હોય છે અને એ લોકો પાસે બહુ નોલેજ હોય છે, પણ આપણી જે ટીમ છે એની પર આપણે 100% ટ્રસ્ટ કરવો જોઈએ. એ લોકો તમને સોલ્યુશન આપી દેશે. હા, એવું થશે કે ટાઈમ લાગશે કાયદાકીય પ્રથાની અંદર અથવા કાયદાકીય પ્રોસેસની અંદર થોડો ટાઈમ લાગતો હોય છે અને એ ડિટેલ જતા અથવા ડિટેલ શેર થતા થોડો ટાઈમ લાગે, પણ તમને જે રિઝલ્ટ છે એ 100% મળતું હોય છે. ઘણી વખતે એવું થાય કે તમને લેટ મળે, કદાચ અત્યારે ના મળે, 2 દિવસ કે વર્ષ પછી ના મળે, પણ 2 વર્ષે 3 વર્ષે પણ સમથિંગ તમને આન્સર મળી જાય. હવે એની અંદર તમે એક વસ્તુ કહી શકો કે આજકાલ ઘણી જગ્યાએ સાયબર જે ક્રાઇમ છે એના માટે બેકઅપ સર્વિસીસ પણ રાખતા હોય છે લોકો. તમારી પાસે જે ડેટા છે એને સૌથી પહેલા તમારે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તમારે બહુ પ્રિવેન્શન રાખવું જોઈએ, આના માટે બહુ ધ્યાન રાખવું જોઈએ કે તમે કોઈ પણ લિંક પર જોયા વગર ક્લિક ના કરો. તમે કોઈને પણ પોતાનો ફોન નંબર કે પોતાની પર્સનલ ડિટેલ ના આપો. એ વસ્તુ જુદી છે કે આજકાલ ડાર્ક નેટની ઉપર ડાર્ક નેટ સિવાય તમે જો ટેલિગ્રામ કે વોટ્સઅપ કે ગમે ત્યાંથી તમને કોઈ શોર્ટ લિંક આવે અને તમને કોઈ એવી ઓફર આપે કે ટેલિગ્રામની કે બીજી કોઈ પણ જગ્યાથી તમને ઓફર આવે કે આ જે એપ્લિકેશન છે હું ફ્રીમાં આપું છું કે પ્રીમિયમ મોડ એપ્લિકેશન છે. મોસ્ટલી મોડ એપ્લિકેશન અને જે કસ્ટમાઇઝ એપ્લિકેશનનો જે લોકો ઉપયોગ કરતા હોય છે એ લોકો ખાસ ધ્યાન રાખવું, કારણ કે એની અંદર ડેટાબેઝ તમારા ફોનના કોન્ટેક્ટ ડિટેલ્સ પહેલા ખેંચાઈ જતી હોય છે. એટલે આ એક ઇશ્યુ હંમેશા થતો હોય છે. તમે ફોનની અંદર લેટેસ્ટ એન્ટીવાયરસ રાખો અને ફોનને હંમેશા અપડેટ કરતા રહો. એન્ટીવાયરસ રાખો અને એન્ટીવાયરસને અપડેટ કરવો એ પણ એક જરૂરી છે. જ્યારે પણ તમને સાયબર ક્રાઇમ પાસે જવાનું થાય અને પોલીસ તમારી પાસે ડિટેલ માંગે ત્યારે તમે કેટલી સિક્યોરિટી પ્રોટોકોલ ફોલો કરી એ પણ એક અગત્યનો ફેક્ટ છે.
ઓકે, એટલે ફેક્ટ્સ અને તમામ જે એપ્લિકેશનના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે તેને સાવચેતીપૂર્વક વાંચવા ખૂબ જરૂરી હોય છે. જેમ હાલમાં જ આપણે જોયું કે વોટ્સએપની નવી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જો આપ એક્સેપ્ટ કરો છો તો જ આપ આગામી સમયમાં વોટ્સએપ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો, અને જેના ઉપર એક ડિટેલ્ડ ચર્ચાનું સેશન પણ નિર્માણ ન્યૂઝના માધ્યમે આપણે જાણવાનો સમજવાનો પ્રયાસ કર્યો હતો કે કઈ રીતે હવે વોટ્સએપની બદલાતી આ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે અને તેની પોલિસીઝમાં કેવા બદલાવ આવવાના છે. પણ શું આપણે તમામ બીજી એપ્લિકેશન્સનો ઉપયોગ કરતા પહેલાં આવી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચીએ છીએ, એક્સેસ આપતા પહેલાં વિચાર કરીએ છીએ કે શું તમારો ડેટા, ચલો માની લો કે અત્યારે ડિજિટલ અને આ સાયબર સિક્યુરિટીના યુગમાં કદાચ આપનો ડેટા શેર થાય તેનો કોઈ બેમત નથી અને તમામ એપ્લિકેશન મારફતે આ ડેટા શેર થાય છે અને થવાનો જ છે, પણ તે કેટલો યોગ્ય છે અને તે કોના હાથમાં જઈ રહ્યો છે, આપ કેટલા અફેક્ટેડ અને પ્રોન ઝોનમાં છો કે આપના ઉપર સિક્યુરિટીના માધ્યમે સકંજો ક્યારે કસવામાં આવે તેની આપને ખાતરી હોતી નથી. અમિતજી, મારો સવાલ આપને એ રીતનો રહેશે કે જે એક 7 એપ્લિકેશનનું એક લિસ્ટ મારી પાસે આવ્યું છે કે રિમોટ એક્સેસવાળી જે એપ્સ છે તેને ઇન્સ્ટોલ ન કરવી જોઈએ, અને તેનામાં ટીમ વ્યુઅર ક્વિક સપોર્ટનું નામ છે, માઇક્રોસોફ્ટ રિમોટ ડેસ્કટોપ છે, રિમોટ કંટ્રોલ છે, એર ડ્રોઇડ છે, એર મિરર છે, ક્રોમ રિમોટ ડેસ્કટોપ છે અને સ્પ્લેશટોપ પર્સનલ. આ 7 એપ્લિકેશન્સનું લિસ્ટ છે જે એક આર્ટિકલમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું કે તેને ક્યારે પણ તમારા ફોનમાં ઇન્સ્ટોલ ન કરવી. આ વાત કેટલી સાચી છે? કારણ કે આવી તો હજારો એપ્લિકેશન્સ હશે કે જે કદાચ લોકો તેનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છે અથવા તો કર્યો હશે ભૂતકાળમાં. एक्चुअली मैम, जो आपने ये नाम बताया ना 7, ये बहुत कम नाम बताया आपने. एक्चुअली यहाँ पे ना 7,000 से ऊपर एप्लीकेशन ऐसी हैं जिनके थ्रू आपका डेटा आ सकता है. ये जो आपने जो नाम बताए, दीज आर द बिजनेस एप्लीकेशंस जिनको लोग आज की डेट में बिजनेस के लिए यूज करते हैं, एक दूसरे से बात करने के लिए और एक दूसरे से कुछ इन्फॉर्मेशन शेयर करने के लिए. लेकिन हैकर इन्हीं एप्लीकेशंस को यूज करके आपका डेटा ले जाते हैं. क्यों? जब आप स्क्रीन शेयर करते हो तो आपके पास जो ओटीपी आता है ना, तो ओटीपी को वो देख लेते हैं और उसमें आपका क्रेडिट कार्ड उनके पास पहले से डिटेल्स होती है, क्रेडिट कार्ड की डिटेल्स उनके पास पहले से ऑलरेडी होती है. तो मतलब आधी इन्फॉर्मेशन उनके पास होती है, आधी वो आप लोगों से ले जाते हैं. लेकिन इसके अलावा एंड्रॉयड स्पाई की लाखों एप्लीकेशन ऐसी हैं कि मैं आपको स्टेनोग्राफी के थ्रू, अगर आपके फोन में एक इमेज के थ्रू अगर आपको भेज दूं, तो इजीली मैं आपके फोन का एक्सेस कर सकता हूं, जिसमें मैं आपकी कॉल रिकॉर्ड सुन सकता हूं, जिसमें मैं आपका एसएमएस चेक कर सकता हूं, जिसमें मैं आपके बहुत सारी ऐसी इन्फॉर्मेशन होती हैं जो कि पर्सनल होती हैं, फोटोज वीडियो जो आपके फोन के अंदर होते हैं उनको मैं देख सकता हूँ. तो ये जो एप्लीकेशंस हैं, एप्लीकेशन का जर्नल यूज होता है कि हम इन्फॉर्मेशन को शेयर करें, लेकिन हैकर थोड़े स्मार्ट तरीके से इन एप्लीकेशंस को यूज करते हैं और आपके पैसे, आपकी प्राइवेट इन्फॉर्मेशन. एक्चुअली मैं आप लोगों को एक सिनेरियो बताना चाह रहा हूँ कि जब एक अटैक होता है, एक सिंपल अटैक होता है, तो वो एक इंसान पे इम्पैक्ट नहीं करता, वो उसको फाइनेंशियली ब्रेक करता है. क्योंकि एक हैकर जब किसी का भी पैसा चुराता है तो वो उसकी लाइफ टाइम की अर्निंग्स चुराता है. किसी ने 60 साल मेहनत की और वो उसको 1 सेकंड 2 सेकंड के अंदर बाय एसएमएस निकाल के ले जाता है. एंड हाउ दे डू इट? बिकॉज दे आर स्मार्ट, दे प्ले वेरी वेल गेम्स. एंड वो सारी कैसे प्ले करते हैं? क्योंकि हम लोगों को साइबर सिक्योरिटी की एजुकेशन बहुत कम होती है. तो मैं दोबारा से सबको सजेस्ट करूंगा कि आप साइबर सिक्योरिटी की एजुकेशन एंड अवेयरनेस लें. ये 7 एप्लीकेशन तो बहुत लिमिटेड है, इसके अलावा लाखों एप्लीकेशन ऐसी हैं जिनसे आपकी कॉल डिटेल्स, फोटोज, वीडियोस, बहुत कुछ इन्फॉर्मेशन जा सकती है. આ ઇન્ફોર્મેશન જવાની છે, જેમ આપણે શરૂઆતમાં ચર્ચા કરી છે કે હવે જ્યારે કોઈ પર્યાય નથી. સ્મિથ પહેલાં એવું હતું કે કદાચ ઇન્ટરનેટનો ઉપયોગ તેટલો મહત્ત્વનો નહોતો, પણ હવે તો ઉઠતાની સાથે અને ઊંઘતા પહેલાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને જ વ્યક્તિ પોતાની દિનચર્યા પૂરી કરે છે. અને તેવી પરિસ્થિતિમાં આજના યુગમાં પેલી જે જૂની કહેવત છે તેનામાં એક પહેલું વધારે ઉમેરી દેવામાં આવ્યું છે: રોટી, કપડાં, મકાન અને ઇન્ટરનેટ. આ 4 મહત્ત્વની જે એક્સેસ છે અત્યારે જોઈતી હોય છે તમામ વ્યક્તિને. પણ તેવી પરિસ્થિતિમાં બેંક ફ્રોડમાં પણ કિસ્સાઓ વધી રહ્યા છે. હવે બેંક ફ્રોડ જે અત્યારે લગભગ મોટાભાગના લોકો અને ખાસ કરી યુવા વર્ગ જે ડિજિટલ પેમેન્ટ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ તરફ વધ્યું છે, તેનામાં પણ અમુક એપ્લિકેશન્સ મારફતે બેંક ફ્રોડ થતું હોય છે. તો તેનામાંથી કઈ રીતે બચી શકાય અથવા તો સાવચેત રહી શકાય? અચ્છા, હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે મોટાભાગની એપ્લિકેશનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આવી ગયું છે. ઘણા ફોનની અંદર ફિંગરપ્રિન્ટ આવે છે. આધાર કાર્ડ આપણો ફિંગરપ્રિન્ટ ડેટા લેતું હોય છે. અને તમે કદાચ થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ટ્રાય કરો કે ફિંગરપ્રિન્ટથી આપણે અનલોક થાય. બેંકની એપ્લિકેશન ફિંગરપ્રિન્ટથી જ અનલોક થતી હોય છે. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે તમે કદાચ કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે ટ્રાય કરો કે પહેલી ફિંગરપ્રિન્ટ આપણે લગાવીને જોઈએ અને અનલોક થાય છે કે નહીં. એટલે તમે બાયોમેટ્રિક ડેટા તમારો છે
એ લોડ કરો છો એની અંદર એકચ્યુઅલી. એક પછી એક કહીને કદાચ તમે બધી 5 આંગળીનો ડેટામાં નાખ્યો અથવા 10 આંગળીનો ડેટા એની અંદર નાખી દીધો અને પછી તમે ગમે ત્યારે બેંકની અંદર એ ફિંગરપ્રિન્ટથી તમે એક્સેસ કરવાનો ટ્રાય કરો એટલે શું થાય કે આ જે ડેટા તમારો જે બાયોમેટ્રિક ડેટા છે ક્યાં ને ક્યાં તો સ્ટોર થતો હોય. આ ડેટા બેંકની એપ્લિકેશનમાં સ્ટોર થતો હોય, સેમ વસ્તુ બાયોમેટ્રિક સ્કેન એ બદલાતા નથી. તમારી ફિંગરપ્રિન્ટની જે ડેટા છે એકવાર સ્ટોર થઈ ગઈ કોઈ એપ્લિકેશનમાં અથવા કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશનમાં ગઈ અને કદાચ લીક થઈ તો પછી એ ડેટા જે છે એને મેચ કરીને તમારી જે બેંકની એપ્લિકેશન છે એ લોકો ઓપન કરી શકે છે. એ એક બહુ જ સેન્સિટિવ ડિટેલ છે અને એટલા માટે ઘણા લોકો એને પોતાના પાસપોર્ટથી ઓપન કરતા હોય છે. રાઈટ. એટલે આપણે અહીંયા એવું સમજી શકીએ કે તમે જ્યારે મોબાઈલ ફોનની અંદર કે બેંકની ડિટેલની અંદર ફિંગરપ્રિન્ટ મૂકો છો એકચ્યુઅલી બહુ સારો ઓપ્શન નથી. હા, એટલા માટે કારણ કે અત્યારે થર્ડ પાર્ટી એપ્લિકેશનમાં પણ તમે પોતાની ફિંગરપ્રિન્ટ યુઝ કરતા થયા છો એટલા. આપણે જી જી, તમે ચર્ચાને પોતાના પાસપોર્ટ. હા, આપણે જી જી. ચર્ચાને આગળ વધારીશું પણ આપણી પાસે સમય ખૂબ ઓછો છે. અમિત સિંહ કંઈક ऐड કરવા માંગે છે. बिल्कुल शॉर्टली आप अमित जी कुछ ऐड कर सकते हैं. अच्छा, जैसे स्मिथ ने अभी बताया कि अभी तो बैंकिंग फ्रॉड्स और ये सारी चीजें चल रहे हैं, लेकिन अब मान लो एक ऐसी सिचुएशन आती है कि हमारी जो यूनिक आइडेंटिफिकेशन है, लाइक मेरे फिंगरप्रिंट्स हैं या फिर मेरा आईज है, अगर इनका डेटा चोरी होने लग जाए ना, तो जो क्राइम है उन क्राइमों पे हमारे फिंगरप्रिंट छोड़े जा सकते हैं या फिर हमारी रेटिना छोड़ी जा सकती है. तो मतलब हमें एक्चुअली एजुकेशन की बहुत ज्यादा जरूरत है आज की डेट में सिस्टम में, और वो साइबर एजुकेशन होनी चाहिए. आई ट्रस्ट कि हम लोग इंटरनेट में बहुत સામે कुछ कर આગળ सकते हैं. શકે. બિલકુલ બિલકુલ. Yes, અને please. ખૂબ જરૂરી છે કે જેમ હવે સમયની સાથે બદલાતા વ્યક્તિએ જીવવાનું છે, શીખવાનું છે, પણ સમયની સાથે બદલાતા અને ખાસ તો સાયબર સિક્યુરિટી ને જાણવી ખૂબ જરૂરી છે કે સાયબર ક્રાઇમના ગુનાઓમાં શા માટે વધારો થઈ રહ્યો છે ને તે ગુનાઓમાં વધારો ન થઈ શકે અથવા તો તેને કઈ રીતે અટકાવી શકાય તે માટે પ્રોપર એડ્યુકેશન અને તેની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. આશા રાખીએ કે હવે લોકો સાવચેત બને અને જાગૃત થઈને અને તમામ એપ્લિકેશન્સનો ઉપયોગ કરતા થાય તેવી અત્યારે આપણે આશા તો કરી શકીએ. વેલ, લેટ્સ સી અને લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. સ્મિથ અને અમિત, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારી આ વિશેષ રજૂઆત હતી કે ટેકનોલોજીના ફાયદાઓ કયા અને નુકસાન કયા, કારણ કે ટેકનોલોજીથી હવે આપણે એવા સપડાઈ ગયા છે કે ટેકનોલોજી અને મનુષ્યને આપણે અલગ અલગ તો ન રાખી શકીએ, પણ હા, તેનાથી નકારાત્મક પરિણામો જે મળે છે તેનામાં આપણે કઈ રીતે અછત લાવી શકીએ અથવા તો તેનામાં ઘટાડો કઈ રીતે થઈ શકાય તે બાબતની જાણકારી ચોક્કસ મેળવી શકીએ. અને આવી જાણકારીઓ અમે આપને અલગ અલગ વિષય અંતર્ગતની આપતા રહીશું, ચર્ચામાં જોડાતા રહીશું. આજે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.